એ ચીટ મકડી કપડા પહેર અત્યારમાં. એલા ઓલી કપડા પહેરવા નો દીધા. કેમ? એલા એવી ની. કપડા નો પહેરવા દીધા તને? આવું કર્યું હાવ યાર. મારું ઘર અને મને ધમકી દે. ગજબ બેઇज्जती है. હું ધમકી દી? કપડા પહેરી ના. અરે કાલથી સ્કૂલે આવી જા, આવું દુઃખ ઘરે ભોગવવું કરતા. આજા તું ભવ્યન કપડા કેમ પહેરવા દીધી? ભવ્યન કપડા કેમ પહેરવા દીધી? હવે કપડા પહેરવા નાવા જવાનું એ કીધું ત્યારે કપડા પહેરવા દીધી. ઈ નાવા નો જાય પછી એટલે એટલે વરસાદ બનાવવા જવાનું. ના વરસાદ બનાવવા જવાનું કીધું. જા જાય જો વરસાદ બનાવવા. વરસાદમાં જ છે ને. નો બાથરૂમમાં યો અને હું જાઉં છું નવડાવા. કેને આજે ફેંકી દે ને. હું કહું મન નો સમજાવજે હું કીધું. પણ હેઠ ઉતર જ પેલા ટાયર લઈ જાઓ, ફેંકવાનું છે, પપ્પાએ કીધું છે એમ. આ તો ફેંકી દે ને. લઈ જાવું કામ. આને ફેંકી દે. તો લઈ જાઓ ને લઈ જવાનું. લઈ જવાનું જોન ભાઈ કેવું બાત વાલે. આ તો હાલો બે જાઓ હાલો. એલા આલદી એલા ટાયર ભીના ગયું ગાડીમાં નખાઈ કયો. અને એક તો માય જવાના થઈ ગયા મને ન્યાય. પાણીમાં બે છે તો વળી છે જઈ તોય પાણી, આ છે જઈ તોય પાણી, એમાં તો પાણીમાં નાખવાની. માતરીમાં છોકરાને मौत को छू के टक से वापस आ सकता हूँ. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મહાદેવ. અમે ઘરની બહાર નીકળી ગયા છીએ. ગાડીમાં થોડુંક કામ કાલે બાકી રાખ્યું હતું તો હું પતાવી લઈ. અને અમારે સાપુતારા જવાનું હતું પણ સાપુતારા જવાનો પ્રોગ્રામ કેન્સલ રાખ્યો છે કેમ કે તે બહાર બહુ વરસાદ છે અને ઘણા રસ્તા બંધ છે. તો સાપુતારાનો પ્રોગ્રામ રાખ્યો બંધ અને નીકળી ગયા એમ ગેજ જવા. તો કંઈ કહેવાનું પેલું એટલું અહીંયા પાણી નથી પણ ભરાઈ જાય છે ક્યારેક ક્યારેક. ક્યારેક ભલાઈ જાય છે ને. હા ભલાઈ જાય છે ને, ભલાઈ ગયું. આગળ જો અરે બાપ લે. તો જો આપણે વાત કરવી છે ત્યાં પાણી ભરાઈ ગયા છે અહીંથી. તો ગાઈસ જવા દેવાનું છે સાસ કલવા. પાણીમાં વહી ગયા છે ઈ. જોઈ લ્યો એટલું પાણી છે અને બધે બહુ છે. હરખું આવતું નથી. બધે બહુ છે પાણી એટલે જોતા રહ્યો તમે ક્યાં સુધી પાણી છે ને ક્યાં સુધી નથી. તો તમારે કઈ કેવું છે પાણીના વાળામાં? નહીં, પાણીમાં બીતા ગાડી કાઢું છું ત્યારે ડૂબી જાય. આજુ આ ખાડી એક ખાડીને બે એક થઈ ગયું. આ ખાડી તો બેક થઈ ગઈ છે. આ ખાડી છે કઈ ઓલનકી ત્યાં દબાઈમાં ભાઈ ને ખાડો છે. આ એ શું છે? આ ખાડી છે કે ઓલી ખાડી છે? ઓલી ખાડી છે કે આ ખાડી એ ખબર નથી પડતી મને. તો જે ખાડી હોય એ પાણી તો બહુ ભરાઈ ગયા છે. કોઠન તો ઓલી ખાડી છે હવે ખબર પડી ગઈ. આ બધું ખાડી જ છે. ઓલો કે વરસાદમાં તો બધું ખાડી થઈ ગઈ છે. ઓલી સાઈડ ખાડી હતી. કામ હોય આજે આવા જ કામ હોય. હવે તો એ ફેંકવા જવું પડશે. પાછું ફેંકવા તો ક્યાં, પાછી તો શું કે ખબર, પાછું લેતાય આવજો એ કોટલી. હવે ટાયર ફેંકવા જવાનું. પહેલા જ કીધું તું ટાયર નહીં જ ફેંકવું. બોલો क्या मारो का खोपड़ी तोड़ साले का मार. क्या बात. નાખો પાછો તો આઈથી નું કામ ફેંકાય, સામે ફેંકાય ને. હા એ આયા નહીં ફેંકતા. ગાડી તો ઓલી છે ને. હા આ તો હાલો ને ગળે વહી આવી. હવે કેમ છે ગાડી જગ્યાએ જે મૂકી દીધો હી આ પાડી તો હમે છે ને. એ કેસેટ જો અમે ઊભો કરી લે શાંતિથી. એને કાંઈ પડી હે જો વહીવટ કરે કરોડો રૂપિયાના. કલો લઈ હોય મિલિયન ના વહીવટ કરે છે ઈ. મિલિયન વહીવટ કરે છે અને બાકીને પબજી રમે છે. જો નવરી ગુજુ બાકીના બધા પબજી રમે છે. હમ એલા ફ્લિપ ફાયર રમવાનું.
नहीं. હું નાઈન તૈયાર થઈ ગયો છું અને આ થોડુંક કામ છે તો વરસાદ ઓછો છે તો ઓફિસે જઈ સાવન હમણાં મને લેવા આવે છે આમે તો ઓફિસ જવા હતું અને આ ભાઈ તો સ્કૂલે બુલે જતા નથી આળુડા અને જે જમવાનું બનાવી નાખ્યું છે અમારે તમે આવી ગયા છે સાવનભાઈ. ગુડ મોર્નિંગ. કેટલા વાગે ગુડ મોર્નિંગ તમારે? દોઢ. ઓકે 1:30 વાગે ગુડ મોર્નિંગ થાય એમ ને? પાણી બહુ ભરાઈ ગયું. અત્યારે જમવામાં રોટલો બનાવ્યો છે શાક બનાવ્યું છે જમી લે બીટમાં હવે પાણી ક્યાં થાય ખબર નથી. આજે હું કહું શું છે ટાંગો એમ બોલ ને હું થયું બીટમાં હું થયું ભાઈ તમારી? વાહેલા દરવાજાથી પાણી આવી આખી અંદર પાણી પાણી થઈ ગઈ. ના વેલ્ડિંગ એરોડે મારવી પડશે ફેવિકિક મારી દેવું હમણાં આપણે એમાં હેરાન થાય છે ના ભાઈ શાંતિથી વેફર ખાય છે ટોમેટો વાળી છે ધીમે ધીમે હાકે છે ગામને પાણી ઉડાડે છે તો ઘરે જે સંદીપ ફર્સ્ટ ક્લાસ ગરમા ગરમ આવા ચોમાસામાં ઘરેથી ખીચું બનાવીને લઈ આવ્યો છે મરચું બરચું ચટણી લીલી નાખીને લીંબુ નાખીને એને ખાવાનું છે અને શાંતિથી અડધી કલાક ખાઈ હોઈ જવાનું છે બસ. તો નીલ ભગત ક્યારનો લપ કરે છે પાઉંભાજી ખાવા જાવી સાંજે તો ભગત જો અમારા એરિયામાં મારો ભાઈ એટલા પાણી છે ખાડી નદી એક થઈ ગઈ છે કયો રોડ કઈ ખાડી કઈ નદી કઈ દેશ નથી ઉઠતી તારા પ્રોગ્રામ કેન્સલ થાય ને કે અમે ત્રણ ક્યાંક વયા જવું ભાઈ. પાઉંભાજી હું આમ તો ઘરે જે સેવ મમરા ખાવા દઈએ તોય ખાઈ લઈએ એમ છીએ આ વરસાદમાં ઉગી જાય તો સારું. हे प्रभु हे हरि राम जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? આવી ગયા ભજીયા ખાવા મોસમમાં અમારી બધી I-20 ભજીયા જાણ ભાઈ ભૂખા થઈ ગયા પાછા ઈખા એક મોડા ભજીયા માપે મળે. હે માપે મળે. ગરમ છે એમ કે ને સારું આમ Music. બાવણ હરકું બંધ કરી નાખો. વારો પડી જાય. બાવણ હરકું બંધ તો કરી. બાયણું રિપેર કરે ને તો બાવણ હરકું બંધ કરી. બેયા મારી નો કહો. એ બાયણા ને મારો વાત હલતી વાત બતાવવા દે વચ્ચે મારું હું બોલવાનું હતું ને મારો ટોપિક વિખી નાખ્યો તે. હા તો સાવન મહિના ઘરે જાય છે કેમ કે અમારા એરિયામાં ક્યાંય રખડવા જેવું છે જ નહીં જ્યાં હોય ને પાણી 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 જ છે બીજું કઈ જોવા જ નથી મળતું એટલે કે રખડવાની કઈ મજા છે નહીં ખાસ. સાવલા તમે ઘરે જાવ છો ને કે હજી તમારી કૃષ્ણને મળવા જવાનું? કાંઈ ખીગા ભાઈ. અગિયાર નથી મળવાની કોઈને. હા હું કાઢું બાબા હોપરી બંધ કરી દો બાબા હોપરી બધું હું કઈ સામ આવું કહેવાય હવે. બાબા કેમ જોરથી બંધ કરું ને તો બાકી હવે જાય તો છે ફાઇનલી પાછો ગેટેથી વળે નહીં તો સારું. મોબાઈલ બંધ નથી. ઓલામાં કાર્ડ નાખ્યું નું આવે વોટ્સઅપમાં આવે કા? હા સમજો ગુડ ઇનપુટ જોઈએ આપણે એમાં વોટ્સઅપ નથી. હું કાશ ઉઠ્યા ઉઠ્યા આપણે નીચે સાયકલ લગાવવા જાવ. એવું કોણે કીધું સાયકલ લખવા જવાનું એવું? મારી મમ્મીએ અરે એવું કીધું ભજીયા કઈ સાયકલ લખવા જવાની વરસાદ ના આવતો હોય ને તો નગર ભજીયા કઈ ગજિયા કરવાના. હા सब क्या देखना पड़ रहा है. તો અમે બે ગયા છીએ રીલ્સના વિડીયો બનાવવા હતું હમણાં ઘણા દિવસથી કંઈ રીલ્સના વિડીયો બનાવવાનો ટાઈમ મળતો જ નથી કેમ કે બહાર વરસાદની રામાયણ હોય ને પાછા હમણાં આખો દિવસ બ્લોગમાં ને એમાં રહી છીએ તો આજ પાછા બે ગયા છીએ સ્ટેન્ડ બેન ગોઠવીને આજે તો ગોઠવાઈ ગઈ છે મોસ્ટ ઓફ વિડીયો બનાવીને આમ સ્ટેન્ડથી જ બનાવે એમાં કોઈ બીજો ત્રીજો માણસ ન હોય શૂટિંગ ઉતારવાવાળો બરાબર ને. હવે શું વિચારે છો? કાલે રજા હોય તો મજા આવી જાય. કાલ લગભગ રજા જ છે હો બીજું કઈ બીજું ફાલું નો પીવડાઈ ગયો ને આનો ને સાન મીનો ગોદરો વાળીને હોઈ જા ફાલ ઊંધા વાળીની હમણાં સાંજે આલુ પૂરી ખાઈ ગયો. આ બે જો ખૂટિયાઓની જેમ બાંધે છે બાપ દીકરો બે બાંધે જો 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 એના પપ્પાને મારે છે જો ટીટ માકડી છે પણ તોય પચી રહી
બાંધે ને કૂતરા મીંજરા બાંધે એમ જો આહા, એટી ના ઉતાર પકડો અભી પકડો પકડો અભી પકડો 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 भाई मारो मुझे मारो मारो मुझे मारो मारो नहीं ये मजाक हो रहा है क्या यार ફાલુંદા હાટા બે બાંધે છે ફાલુંદો પીવો છે ભવ્ય ને અને અભી લઈ નથી દેતા ગણપતિ બાપ્પા મોરિયા ચલો બાય. છેલ્લે બાકી પપ્પાનો ગાળિયો એ કરી નાખ્યો છે અને પપ્પા પાસે ફાલુંદો મંગાવ્યો છે અને તઈ એને શાંતિ થઈ છે. હવે ફાલુંદો ખાય છે, હવે પીવે છે. ખાવે તું ખાન પી બધું કર. માર ખાધેલા તમારે ખાવસ કે પીવો હું ગડચીશ. કે માર ખાવો એ તો હજી ઓલા શ્લોક નો આવો વિડીયો ઉતારેલો છડ્ડી પહેરીને જો ને તું. તું તો આવી નથી ગયો નહીં નથી આવ્યો. છે વાગી ગયા છે રાતના 11 અને હવે અહીંયા બ્લોગ નો આપણે એન્ડ કરીએ. બરાબર ને બચ્ચું? હું એમ કરી કાલે 4 વાગ્યા ઉઠી લખો હોઈ ગયા તો મને મૂકીને ખુલાવીને તો કામ આવી પડ્યું હતું એટલે. આ તો કામ આવી પડ્યું તું હાલો જે હવે ખબર તો ગયા તા બ્લોગ આવ્યો હોવામાં તે ખબર પડી હાલો ભાઈ જે હવે વાત નહીં જાવ હવે. હા લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા અને આજનો વિડીયો કેવો લાગ્યો હોય કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને આવા રોજના વિડીયો જોવા માટે सब्सक्राइब करो पहले हाँ जल्दी करो मुझे पता है कि आप लोग नहीं करते हो वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते ये लाल कलर का बटन नहीं से दबाओ जल्दी दबाओ फिर मैं शुरू करूँ दबा दो કરો. અને કાલનો નવો વિડીયો ન આવે ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, ગુડ નાઇટ.